પાટણની કરીએ તો પાટણના સમી તાલુકામાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાહેદપુરા ગામે તળાવ ફાટતા પાણી ફરી વળ્યા। ગુજરાત ફર્સ્ટ સમક્ષ સ્થાનિકોએ વ્યથા ઠાલવી છે પોતાની। ઘરોમાં પણ પાણી ઘૂસતા માલસામાનને નુકસાન થયું છે। અસરગ્રસ્તોને પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। પાટણ જિલ્લામાં જે રીતે 3 દિવસ અવિરત વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાના કારણે જે પાટણના છેવાડાના જે તાલુકાના જે ગામો છે તે પાણીથી પ્રભાવિત થયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સમી તાલુકાનું જે વાહેદપુરા ગામ છે તેમાં જે તળાવ ઓવરફ્લો થવાના કારણે જે ગામના જે મકાનો છે તે પાણીના અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ આજે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। સમી તાલુકાના જે વાહેદપુરા ગામ છે જે લોકો જે છે પીડિત છે તે લોકોની જોડે સીધી વાત કરવાની કોશિશ કરીશું કે કઈ રીતના પાણી હતું, કેવી રીતે તકલીફ પડી છે। બેન, શું નામ છે તમારું અને કેવી પાણી તકલીફ? શારદાબેન। પાણીની તકલીફ કેવી રીતના આવી? પાણીની વરી આ રાંધીને ખાયું નહીં। હા, રાંધીને ખાયું નહીં સાહેબ, શું કરવાનું કહો? તમારા ઢોર અમાર ઢોર ટાકાર જો વાસળા બાંધા, એક વાસળીમાં બાંધું ગલી ને એક આ વાસળીમાં બાંધું। ઢોર જ ત્યાં માથા પેલા જ્યારે આવ્યું ત્યારે ઘરમાં કેટલે સુધી ઘૂસી ગયું પાણી છે પેવલે જીરે પાણી જે વરસાદનું તારે આવ્યું છે ઘરના અંદર કેવી તમે તકલીફ પડી? સુલામાં અંદર પાણી આવે રાતે ખાયું જ નહીં ને કીધું ખીચડી બનાવી, કોઈ ચોખા બનાવી, અત્યારે હરતા કાસા પાકા રોટલા બનાવીને ખાઈએ। પાણી એટલી હદે અંદર ઘૂસી ગયું છે કે જે ચૂલા હોય છે તેના અંદર પાણી ઘૂસી ગયું છે। બીજા પણ ભાઈ છે તેની વાત કરીશું। કાકા, કેવી પરિસ્થિતિ હતી ખાસ કરીને તમે અને પાણી જ્યારે આવ્યું? પાણી સીટ ઝેરે પહોંચી ગયું અને વાસણા બાંધી ઉનાર્યું, વાહે ના બાંધી ઉર્યું। પછી અહીંયા ચેડેથી પાણી આવવા માંડ્યું, બધે વરાતથી પછી આથી આવવા માંડ્યું, બરોબર। પછી આમથી આવવા માંડ્યું, આમથી આવવા માંડ્યું, પછી વરાતથી પડવા માંડ્યો। વરસાદ પડે જ્યારે તો તમે બહાર નીકળી શકો છો અહીંયાથી? ના, નીકળવાનું ક્યાં કરે? નીકળવાનું બારી નથી છે ત્યાંથી। ચોક્કસથી જે ઢોર ઢાખર છે તેમને પણ હાર રાખવાની તેમની મુસીબત જે છે હાલ તો વીઠી રહ્યા છે। અહીંના જે તાલુકા પંચાયતના પ્રમુખ છે તે આપણી સાથે સીધા જોડે તમે જો વાત કરવાની કોશિશ કરીશું। જે રીતે વરસાદ અહીંયા પડ્યો અને જે 3 દિવસની પરિસ્થિતિ, શું ખાસ કરીને પરિસ્થિતિને કહેવાય કે લોકોને અહીંયા કામગીરી કરવામાં આવી શકાય? આ વિસ્તારમાં વધારે પડતા વરસાદ હોવાના કારણે અહીંના મુખ્ય 2 તળાવો છે, બંને તળાવો એકસાથે ફાટી જવાના કારણે ગામમાં ઉપરથી સતત વરસાદ ચાલુ રહ્યો હતો અને તળાવ ફાટવાના કારણે ગામમાં પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી। લોકોના ઘરોમાં પણ પાણી હતા। અહીંયા એ પછી અમે સીધું RNBની મદદ લઈ, ઇરિગેશનની મદદ લઈ 2 JCB મોકલ્યા હતા। મેક્સિમમ પાણી નીકળવા માટેના પ્રયત્નો અહીંયાથી કર્યા હતા। ધીમે ધીમે પાણી નીકળવાના ચાલુ છે। બધા જ વિભાગો અને પ્રશાસન અમને મદદ કરી રહ્યું છે। અમે પણ સંગઠન, ચૂંટાયેલી પાંખ, વિશેષમાં વઢિયાર યુવા સેવા સમિતિના સૌ મિત્રો અમારી સાથે રહી જ્યાં સ્થળાંતર કરવું પડ્યું હતું ત્યાં પણ સ્થળાંતર કરાવડાવ્યું હતું। કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું? 60 લોકોને વાહેદપુરા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવડાવ્યું હતું। પ્રશાસન દ્વારા એમને જમવાની વ્યવસ્થા કરાવડાવી હતી અને વિશેષ ફ્રૂટ પેકેટ ઇમરજન્સી અમને વઢિયાર સેવા સમિતિ દ્વારા આપવામાં આવ્યા હતા। વધુ વરસાદ પડે તો એમને કઈ રીતની તમે સગવડ આપી શકશો? અત્યારે હાલ અમારી પાસે પ્રાથમિક શાળામાં CDHO પાટણ પણ ઉપસ્થિત છે, મેડિકલની ટીમ પણ ઉપસ્થિત છે। વધારે કંઈ ન થાય એના માટે ઇરિગેશનની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે, RNB પણ બાય સ્ટેન્ડ છે, પોલીસ પણ બાય સ્ટેન્ડ છે અને વિશેષ હજુ આ પાણી જે થોડા ઘણા રહી ગયા છે એના માટે અમે બધા જ પ્રશાસન અને ચૂંટાયેલી પાંખમાંથી અને સાથે રહી એમને મદદ કરી અને આ પાણીને કઈ રીતે આપણે બહાર કાઢી અને એમને સરળતાથી રસ્તાઓ સાફ કરી શકીએ અને વ્યવસ્થિત એમનું જીવન ધોરણ રેગ્યુલર થાય એના માટેના બધા સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ। જી, ફૂડ પેકેટ કાલે અમે આપી દીધા હતા। ચોક્કસથી તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેમને હાલ તો એક બાહેધરી પણ આપી છે કે જે રીતે જે પાણીમાં ફસાયેલા જે લોકો છે તમામને હાલ તો જે સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવે છે। ખાસ કરીને જે સ્કૂલના અંદર તેમને સ્થળાંતર તો કરવામાં આવ્યું છે પરંતુ જો વધારે વરસાદ પડે તો તેની પણ આગોતરી તેમને હાલ તો તૈયારી કરે છે। પરંતુ મહત્વની બાબત છે કે 3 દિવસ થઈ ગયા છે, પાણી હજુ સુધી ઓસર્યા નથી। જો વધારે વરસાદ પડે તો તમામ જે મકાનો છે પાણીની અંદર ગરકાવ થઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ પામે। તંત્ર જો આ સામે જો કંઈ વધારે પગલાં નહીં લે તો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, સમી।